તો આજે અમે રેસીપી બનાવીએ છીએ સમોસા. તો અમારા બેન બનાવે છે સમોસા. તો જો સમોસાનો મસાલો તૈયાર થઈ ગયો, હવે લીલી ચટણી બનાવીએ છીએ અને આગળ અમારું બ્લોગ જોતા રહેજો કેવી રીતના અમે સમોસા બનાવીએ. જો અત્યારે માસી અને મમ્મી જો સમોસા નાખે છે, કરે છે, અને માસી વણે છે, મમ્મી કરે છે. જો પાણી નાખીને આવી રીતના ફોલ્ડ કરો ટ્રાયેંગલમાં, અને પછી એને હજી બટેટાનો મસાલો હોય એમાં નાખી દો. આપણે ચટણી બનાવીએ છીએ. બધું નાખી દીધું છે. હું નાખ્યું મને ખબર છે નહીં. જો મેં છોકરું પહેલા તો હવે આપણે એમાં જરાક મીઠું નાખશું. તો અમારા સમોસા હજી ક્યાંક પોઈગા. જો ફ્રાય કરું છું. તો જો અત્યારે મમ્મીનો બર્થડે છે, તો અમે એને સરપ્રાઈઝ આપીએ છીએ, અને ચાલો હવે જોઈએ મમ્મીના રિએક્શન. कैसा लगा मेरा मजा? क्या हो गया? અમે લોકોએ પાછા કેક મર્ડર કરી અને પાછા કામ ધંધે લાગી ગયા. બધા એક એક ઉપાડવા માંડ્યા આમાંથી. આ બે મસ્ત મજાની કેક ખાઈ લીધી. મારી ત્રણ છોકરીએ મને બર્થડે વિશ કરી છે, અને એમાં હું રીતુને ને ભરતને બહુ મિસ કરું કે મારા બર્થડે ઉપર નહોતા. અમે પણ બધા બહુ મિસ કરીએ હે માસાને ને રીતુને. આ વખતે તારા પપ્પાને ઉજવો. પ્લીઝ. હું કહેવાનું ના હોય મમ્મી, એ મને એમને જ્યારે બધા હવે સમોસા અને રંગડો અને બધે ખાય છે. મેં ખાઉં છું. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.